જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે કુળશેખર. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. ભક્ત કોણ હોઈ શકે? શું બ્રાહ્મણ, શું દ્વિજ? નહીં, ભારતમાં તો અનેક શૂદ્રો પણ ભક્ત થઈ ચૂક્યા છે. શૂદ્ર વાલ્મીકીએ રામાયણ રચી, આર્યાવ્રતને અમર સંસ્કાર જરો આપ્યા. સંપત્તિ છોડીને બેઠેલા સંન્યાસીઓ જ શું ભક્ત થઈ શકે? ના. સંપત્તિ, સત્તા અને સુખ સાહિબીમાં ઉછરતા અનેક રાજવીઓ પણ આપણે ત્યાં અનુપમ ભક્તો બની ચૂક્યા છે. ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય લક્ષણ એ છે કે બીજી કોઈ પણ સંસ્કૃતિએ નહીં ઉપજાવ્યા હોય એટલા ભક્ત અને સંસ્કારી રાજવીઓ ભારતીય સંસ્કૃતિએ ઉપજાવ્યા છે. દક્ષિણના કેરળ પ્રદેશમાં મહારાજા કુશળશેખરનો જન્મ, એ જ કેરળમાં શંકરાચાર્યનો જન્મ પણ. કેરળના દ્રઢવ્રત નામના રાજવીને કંઈ સંતાન ન હતું. ધર્મી અધર્મી સહુને જીવનમાં કોઈક વાર સંતાનની ઈચ્છા થાય છે. મહારાજા દ્રઢવ્રતે પ્રભુ પાસે એક તેજસ્વી પુત્ર માગ્યો અને પ્રભુએ તે આપ્યો. એ જ પુત્ર તે પરમ ભક્ત કુળશેખર. બાલ્યાવસ્થાથી રાજકુંવર કુળશેખરને શસ્ત્રમાં અને શાસ્ત્રમાં પ્રાવીણ્ય મેળવવા માંડ્યું. અને દ્રઢવ્રતે જ્યારે જોયું કે રાજકુંવર રાજ્યભાર વહન કરવા માટે શક્તિમાન થયો છે, એટલે રાજાએ પોતે રાજ્યાસન છોડી દીધું. પોતાની નજર સામે યુવરાજને રાજ્યાભિષેક કરાવ્યો અને પોતે વનમાં વસી સંપૂર્ણ રીતે વાનપ્રસ્થ ધર્મ પાળવા માંડ્યો. પ્રાચીન રાજાઓમાંથી ઘણા જીવતા સુધી રાજગાદી ઉપર ચીટકી રહેવાની ક્ષુદ્રતા દર્શાવતા હતા. કુળશેખર રાજવી તો હતો, રાજ્યભાર વહન કરતો હતો, છતાં હૃદયમાં એક ઝંખના હતી. ચર્મ ચક્ષુ પણ પ્રભુના જ દીધેલા છે. એ ચક્ષુ સામે પ્રભુ આવીને કેમ ઊભા ન રહે? ચર્મ ચક્ષુ ને દિવ્ય ચક્ષુઓના ભેદ માનવીને હોય, પ્રભુએ ભેદ કેમ રહેવા દે? મહારાજા કુશળશેખરને સઘળી સત્તા હતી તો ખરી, છતાં કુળશેખર જોઈ શક્યો કે એનાથી ગમે તે મારી શકાતું ન હતું અને સર્વ માંદા કે સર્વ મૃતને જીવાડી શકાતું તો હતું જ નહીં. રોગગ્રસ્તોને રોગમુક્ત કરવા અને લાંબુ જીવાડવા એણે ઔષધ શાળાઓ અને સારવાર ગૃહો આખા રાજ્યમાં સ્થાપ્યા એ ખરું, પરંતુ મૃતદેહને સજીવન કરી શકે એવા કોઈ કલાધર ઉપર એની સત્તા તો હતી જ નહીં. ઔષધ વેદોને શસ્ત્ર વેદો સાથે એણે ઘણી ચર્ચા કરી, પરંતુ મૃતદેહને સજીવન કરવાની વિદ્યા કે કલા કોઈ માનવીના હાથમાં ન હતી એમ સાબિત થયું. રાજવીની આમ અબાધિત ગણાતી સત્તા ખૂબ મર્યાદિત માલુમ પડી. કુળશેખરે કૃષિ અને વ્યાપાર ખૂબ આગળ કર્યા અને તેની વેચણી એવી વ્યવસ્થિત રીતે કરી કે એની આખી પ્રજાનું સંપૂર્ણ ભરણ પોષણ થાય. સહુને આનંદ ઉત્સવ અને પ્રભુ સ્મરણ કરવાનો સમય રહે અને કોઈ પણ ધનિકના ધનનો ઢગલો એવડો મોટો ન વધી જાય કે જેથી એ ધનના ઢગલાને જોનારનું કે એ ઢગલા ઉપર બેસનારનું મન ફટકી જાય. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અને કોમ કોમ વચ્ચે સમાનતા વ્યાપી જાય, એવી હતી એની રાજ્ય કુશળતા. જમીન ધાન્યના ઢગલા આપતી હતી એ વાત સાચી, પરંતુ મહારાજા કુળશેખર જોઈ શક્યો કે બાજરી વાવીને ચોખા ઉપજાવી શકાતા નથી ને ચોખા વાવીને એમાંથી ઘઉંના ખળા ભરી શકાતા નથી. કુળશેખરે મિશ્રણના કઈ કઈ પ્રયોગો કર્યા ને કરાવ્યા, પરંતુ રાજ્ય સત્તાને જામફળમાંથી કેરી ઉપજાવવાની શક્તિ મળી હોય એમ લાગ્યું નહીં. સૂર્ય એનો સમય થતે ઉગતો અને એના સમય થયે આથમતો. રાજા કુળશેખર સૂર્યને મોડો ઉગવાની આજ્ઞા કરે કે ચંદ્રને નીચે ઉતરી આવવાની આજ્ઞા કરે, એ આજ્ઞાઓ રાજાજ્ઞા હોવા છતાં સૂર્ય ચંદ્ર પાલન કરતા હોય એવી કુળશેખરને ખાતરી થઈ નહીં. રાજાનો પણ એક રાજા હતો. એ કુળશેખરની સમજમાં આવેલું
ભક્તનો એ પુત્ર હતો એટલે એનામાં ભારે નમ્રતા તો હતી જ, છતાં અતિશય મર્યાદિત હતી એવી પણ એને ખાતરી થઈ ચૂકી. રાજચત્તા એ કુદરતની સત્તા નહીં, માત્ર મર્યાદિત માનવોએ ટોળે મળી એક વ્યવસ્થા બ્રહ્મ ઉપજાવેલો, એનું નામ રાજસત્તા. સાચી સત્તા તો કોઈ સાચા સત્તાધીશના હાથમાં છે, જે સૂર્યચંદ્રને ઉગાડે છે, પૃથ્વીમાં જીવન પ્રગટાવે છે, પાણીને પવનથી હલાવે છે. સત્તાનું છૂત્ર જેના હાથમાં હોય તે સાચો સત્તાધીશ. અને એ હશે કોણ? આંખ બનાવનાર. એ સત્તાધીશ આંખ સામે કેમ ન દેખાય? અને આ ભાવના થતાં એ મહાન સત્તાધીશને બરોબર આંખ સામે પ્રત્યક્ષ કરવા કુળશેખરે માનસિક તપ આદર્યું. એ સત્તાધીશનો આકાર શું, એનું રૂપ શું, એની વાણી કેવી? આકાર વગર એ માનવ ઇન્દ્રિયોને પ્રત્યક્ષ થાય પણ સી રીતે? ભક્તો કહેતા હતા કે માનવ જીવનમાં પ્રભુ રામ રૂપે, કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. આંખને તો કોઈ નિરાકાર સત્તા પ્રકટ દેખાતી ન હતી. શા માટે મહારાજા કુળશેખર એ ભક્તોને વર્ણવેલા રામ, કૃષ્ણ, વિષ્ણુ અને નારાયણના આકારને આંખ સામે સતત ન રાખી શકે? સર્વશક્તિમાન પ્રભુ આકાર રહિત હોય તોય એને વિગ્રહ આકાર ધારણ કરવામાં હરકત કેમ આવે? કુળશેખરે પ્રભુનું સ્મરણ થાય એ માટે નિત્ય કથા વાર્તા પોતાના મહેલમાં શરૂ કરાવી અને આખા નગરને નોતરવા માંડ્યું. રાજમહેલમાં રામાયણની કથા ચાલતી હતી. એક તો રામાયણની કથા, અને તેમાંય કથાકાર બહુ મોટો કલાવિદ. એની વાણીમાંથી રામાયણના પાત્રો સજીવન બની આકાર ધારણ કરતા હોય એવું એનું કવિત્વમય વક્તવ્ય હતું. વિશાળ શ્રોતામંડળ બેઠું હતું અને રાજા કુશળશેખર તલ્લીન થઈ રામાયણની કથા સાંભળતા હતા. એક દિવસ ખરદૂષણ સાથેના યુદ્ધનો રામાયણનો પ્રસંગ આવ્યો. આદર્શ ભ્રાતા લક્ષ્મણજીને સીતાજીનું રક્ષણ કાર્ય સોંપી રામ એકલા પોતે ધનુષ્યબાણ લઈ 14,000 રાક્ષસોની ખરદૂષણની સેના સામે યુદ્ધ કરવા લાગ્યા. કથાકારે આ સામાન્ય યુદ્ધનું વર્ણન બહુ રોચક શબ્દોમાં વર્ણન આપ્યું. એના શબ્દોએ 14,000 રાક્ષસો એક બાજુ અને સામે એકલા રામ રાજા જાણે પ્રત્યક્ષ કરી દીધા હોય. ભાવિક કુળશેખર તન્મય થઈને કથા શ્રવણ કરતો હતો. એણે પોતાની આંખ સામે આ યુદ્ધ રચાતું જોયું. એ વિસરી ગયો કે અહીં તો રામાયણની કથા ચાલતી હતી. ભાન ભૂલી મહારાજા કુળશેખર ઊભો થયો. પોતાના શસ્ત્રાસ્ત્રો તૈયાર કર્યા અને ઘોર શંખનાદ કરી આખી રામ સેનાને એકત્રિત કરી દીધી. સેનાનાયક પણ ભક્ત રાજાના રાજ્યમાં અંશતઃ ભક્ત બની ગયો હતો. રાજાની પ્રવૃત્તિ જોઈ આખી સભા ચકિત થઈ અને સેનાપતિ પણ ચકિત થયો. રાજાના હૃદયમાં કોઈ અવનવો ઉત્પાત થયો છે કે શું, એવો તેમને ભય પણ લાગ્યો. સેનાપતિએ નમ્રતાપૂર્વક પૂછ્યું, મહારાજ, સી આજ્ઞા છે? જોતા નથી સેનાપતિજી કે રામ 14,000 રાક્ષસો સામે યુદ્ધ કરવા જઈ રહ્યા છે. આપણે શું અહીં બેસી રહેવું છે અને રામને કષ્ટ પડે એ સગી આંખે નિહાળવું છે? પણ સેનાપતિ કંઈ કહેવા જતા હતા, પરંતુ તેમને અટકાવી કુળશેખરે જવાબ આપ્યો, પણ કંઈ નહીં. રામ સાથે આપણી જીવનભરની સંધિ અલખિત. એની હાકલ થાય કે આપણે ઊભા જ થવું જોઈએ. ચાલો સૈન્ય લઈને. વ્યવહારની દ્રષ્ટિ આને ઘેલસા કહે, ભૂલાયેલા ભાન તરીકે ઓળખાવે, અગર ભક્તિભાવનું ચક્રમપણું પણ કહે. એ જે હોય તે. સેનાપતિની તો રાજાજ્ઞા પાળવાની જ હતી. એક બાજુ એ એકલા રામ અને સામી બાજુએ ખરદૂષણ અને એમની પાછળ 14,000 રાક્ષસો. કુળશેખરને સ્પષ્ટતા દેખાતા હતા. સૈન્ય તૈયાર હતું, સેનાપતિ પણ તૈયાર હતા, પરંતુ તેમણે ક્યાં જવું, કોની સાથે લડવું? કથા કહેનાર શાસ્ત્રી કુળશેખર જેવા પરમ ભક્ત તો હતા જ નહીં, પરંતુ વિચક્ષણ વિદ્વાન હતા. વાણીનો મહિમા એ સમજતા હતા. તેમણે સમજી લીધું કે તેમની અસરકારક શૈલીએ રામ રાક્ષસનું આબેહૂબ ચિત્ર કુળશેખરના ભક્ત હૃદય પર દોર્યું હતું. ખરદૂષણ અને 14,000 રાક્ષસો
રામના એક જ બાણથી વિંધાઈ ગયા એવો એક શ્લોક એકાએક તેમણે લલકાર્યો, અને ત્યારે કુળશેખરને ખાતરી થઈ ગઈ કે ભગવાન રામને કોઈ માનવીની સહાયતાની જરૂર ન હતી. ધીમે ધીમે તેને સમજાયું કે તેઓ માત્ર એક કથા સાંભળતા હતા. ભક્તોને ઘણીવાર પોતાના શ્રેષ્ઠ સ્થાનનું ભાન રહેતું નથી. એ શ્રેષ્ઠ સ્થાન સાચવી રાખનારાઓને ભાન ભૂલાવતી ભક્તિ એને જરાય ગમતી નથી. રાજા રાજદંડ ધારણ કરી સિંહાસન ઉપર બેસી ગંભીરતાભરી આજ્ઞા એ રાજ કર્મચારીઓને આપે એ જરૂર ગમે, પરંતુ એ રાજા સિંહાસન છોડી પ્રભુની કોઈ મૂર્તિ સામે કરતાર લઈ નાચે એ તેમને ન ગમે. એ પણ સમજી શકાય એવું છે. સાચા ભક્તોને વ્યવહારની મર્યાદા નડતી નથી, પરંતુ વ્યવહારના અર્કસમા રાજકારણમાં તો ડગલે પગલે મર્યાદા દોરાઈ જાય. કુળશેખર પોતાનું રાજકાજ સારી રીતે કરતો હતો એ સાચું, પરંતુ એનો રાજવૈભવ, એનો રાજ દબદબો અને એની સત્તાવાહી રાજાજ્ઞા ધીમે ધીમે ભક્તિમાં પલોટાઈ અતિશય સૌમ્ય બનવા માંડ્યા. રાજદરબારીઓને અળગા કરી સાધુ સંતો અને ભક્તો તરફ કુળશેખર વધારે ધ્યાન આપવા માંડે એ રાજપુરુષોને ડંખવા લાગ્યું, અને રાજા તો વધારે ને વધારે પ્રમાણમાં સાધુ સંતોને મહેલમાં અને પોતાની આસપાસ ફેરવતો થઈ ગયો. ભક્ત રાજવીની પ્રજા સુખી હતી. પ્રજાના સર્વ વર્ગો સંતુષ્ટ હોવાથી ગુના બનતા નહીં. પડોશના રાજવીઓ ભક્ત રાજવીનો પ્રદેશ ખૂંચવી લેવાને બદલે એની સેનાનું રક્ષણ થાય એવી મૈત્રી દાખવવા લાગ્યા, કારણ કે કુળશેખર તરફથી રાજકીય કે લશ્કરી આક્રમણ થાય એવો ભય કોઈને હતો જ નહીં. ભક્તિની અતિશયતામાંથી ભક્તોના ટોળામાંથી રાજાને મુક્ત શી રીતે કરવા એ મહાપ્રશ્ન દરબારીઓની પાસે પ્રત્યક્ષ થયો. એક દિવસ રાજમહેલમાં બૂમ ઉઠી કે રાજ્યના ખજાનામાંથી મૂલ્યવાન હીરાઓ ચોરાઈ ગયા છે. રાજમહેલ રાજમંદિર રહ્યો ન હતો, પરંતુ તે સાધુ સંતોનો એક અખાડો બની રહ્યો હતો. છતાં બૂમ ઉઠી તે મહારાજ કુળશેખરના કાન સુધી પહોંચ્યા વગર રહી નહીં. બૂમની સાથે આરોપ ધીમો ધીમો શરૂ થવા માંડ્યો. ભક્તોની અવર જવર બધે જ શયનગૃહ હોય કે સભાગૃહ હોય, રાત કે દિવસ હોય, જોગટાઓ બધે જ ફરતા હોય. ભક્તોને કહે કોણ અને કહે તો સાંભળે કોણ? બધા સાધુઓ કઈ સરખા હોય છે? લક્ષ્મી દેખી મુનિવર ચડે, આમ રાજા કુળશેખરને કાને આરોપો પહોંચી ગયા. રાજાએ કર્મચારીઓને બોલાવ્યા અને તપાસ શરૂ કરી. હીરા ખોવાયા હતા એ વાત સાચી. હીરા ખોવાય તેની રાજાને ખાસ ચિંતા ન હતી, પરંતુ રાજવી તરીકે રાજમહેલમાં બનતો ગુનો શોધી કાઢવાની તેની ફરજ હતી. તપાસ શરૂ થઈ. પ્રજાજનો સુખી હતા. રાજ્યમાં ગુનેગારનું નામ નિશાન ન હતું. રાજમહેલના કર્મચારીઓને ભરપટ્ટે પગાર મળતો હતો, એટલે હીરા ચોરવાની કોઈ નોકરને જરૂર ન હતી. બાકી રહ્યા રાજમહેલમાં ફરતા સાધુ સંતોને વૈષ્ણવો. રાજાએ યુગને સાજે એવો ગુના શોધનનો પ્રકાર યોજ્યો. ગુનેગાર જડે નહીં ત્યારે એ કામ દિવ્ય સત્વને સોંપવામાં આવ્યું. રાજાએ ગુનેગાર માટે એક દિવ્ય યોજના રજૂ કરી અને રાજમંદિર સાથે સંબંધ કરાવનાર સર્વ ભક્ત અને કર્મચારીઓને ભેગા કર્યા અને એક ભયંકર સર્પનો કડિયો લાવી સર્વની વચ્ચે મૂક્યો. રાજાને મન આ ગુનો બે પક્ષમાં વેચાઈ ગયો હતો. કાં તો સાધુ સંતોએ હીરા ચોર્યા હોય, કાં તો દરબારી નોકરોએ. કંડિયો આવતા રાજાએ આજ્ઞા આપી. ગુનેગાર શોધવાની હવે એક જ રીત બાકી રહી. આ કંડિયામાં ભયાનક સર્પ છે, વિષધર નાગ છે. એમાં સહુ કોઈ હાથ ગાલે, ગુનેગાર હશે તેને સર્પ દંશ થશે, ગુનેગાર નહીં હોય તે દંશથી મુક્ત રહેશે. દરબારીઓ સંકોચાયા. જ્યારે સાધુ સંતોમાં કોણે પહેલો હાથ નાખવો એની હોંસાતોશી થવા માંડી. કુળશેખરે કહ્યું, રાજમહેલમાં સાધુ સંતો આવે છે, મારા આમંત્રણે એની જવાબદારી મારી છે. હું પોતે જ મારા પોતાના ઉપર સર્પદંશનો પ્રયોગ કરું છું. સાધુ સંતમાંથી કોઈએ પણ હીરો ચોર્યો હોય તો મારી પ્રાર્થના છે કે સર્પદંશ મને જ થાય. રાજા કુળશેખર આટલું કહીને અટક્યો નહીં. સંતો અને દરબારીઓ અટકાવે તે પહેલા રાજાએ સર્પના કંડિયામાં પોતાનો હાથ
ખોચી ઘાલ્યો. ક્ષણ વીતી, 2 ક્ષણ વીતી, પાઘડી વીતી, છતાં રાજાનો હાથ અંદર ને અંદર સલામત રહ્યો. તેના મુખ પર દંશનું એક ચિહ્ન પણ દેખાયું નહીં. કંડિયાનું ઢાંકણું ખોલાવી સહુ દેખે એમ રાજાએ નાગની સોડમાં પોતાનો હાથ અડાડી રાખ્યો. નાગે હાથ ઉપર ફણા કરી પણ ડસ્યો નહીં. અલબત્ત કર્મચારીઓને શરમ આવી બધા જ હીરા જડ્યા. રાજકુળ શેખરને સંતોની ચુંગાલમાંથી ઉગારવાનો દરબારીઓનો આ બાલિશ પણ પ્રામાણિક પ્રયત્ન હતો એ જાહેર થયું. અને ભક્ત રાજવીની તો સદાયે ગુનાની શિક્ષા ક્ષમા જ. દરબારીઓના શુભ ઉદ્દેશ વિચારી તેણે કોઈને કઈ શિક્ષા કરી નહીં. દરબારીઓ પણ સમજી ગયા ભક્ત શિરોમણી ક્ષત્રિય રાજવી કુળશેખર રાજાઓ કરતા ભક્તોમાં વધારે મોટું સ્થાન આજ સુધી પામી રહ્યો છે. દક્ષિણના આ પરમ રાજવીનો મુકુંદમાલા નામનો એક સંસ્કૃત સ્ત્રોત ગ્રંથ ભક્તો અને વિદ્વાનોમાં આજે પણ બહુ આદર પામે છે. જય શ્રી કૃષ્ણ.